ગુજરાત વાસીઓ થઈ જજો તૈયાર। ગોદડાની સાથે સાથે ફરીથી છત્રી અને રેનકોટ કાઢી રાખજો। બંગાળની ખાડીના દરિયામાં બની રહેલું ફેંગલ નામનું વાવાઝોડું આગળ વધીને અત્યારે દરિયાઈ કાંઠાઈ પટ્ટીમાં જેમાં પણ પોંડુચેરીથી લઈને તંજાવુરને ચેન્નઈના વિસ્તારોની અંદર ફેંગલ નામનું વાવાઝોડું અત્યારે ત્રાટકેલું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધીને આ વાવાઝોડું અત્યારે દક્ષિણી ભારતના વિસ્તારો જેમાં બેંગલુરુ અને મદુરાઈના દરિયાઈ કાંઠાઈ પટ્ટીના વિસ્તારોની અંદર તોફાની પવનોની સાથે પોંડુચેરીની અંદર ત્રાટકતા ઠેર ઠેર વિસ્તારોમાં તોફાની પવન સાથે રીતસરનું મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે। આ વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકવાના કારણે 70 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શરૂઆત જોવા મળી રહી છે। સાથે સાથે ભુવનેશ્વરનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, બેંગલવી અને મંગલુરુના વિસ્તારોની સાથે મદુરાઈના પંથકોથી લઈને બેંગલુરુના વિસ્તારોની અંદર આ વાવાઝોડાની તીવ્ર અસરો વધતી જોવા મળી રહી છે। તમે પણ લાઈવ જોઈ શકો છો કે આ વિસ્તારમાં સિસ્ટમની સ્ટ્રફ લાઇન લંબાયેલી જોવા મળી રહી છે, જેના કારણે હવે સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડીના દરિયાથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી પોતાની અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે। અને બંગાળની ખાડીના દરિયામાં ત્રાટકેલા ફેંગલ નામના વાવાઝોડાના કારણે અરબ સાગરની અંદર એક હાઈ પ્રેશર અને ગુજરાત નજીક એક મજબૂત હાઈ પ્રેશર સિસ્ટમ બનેલી જોવા મળી રહી છે અને સતત બંગાળની ખાડીના દરિયાની અંદર પરિભ્રમણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમની તીવ્ર હલચલના કારણે બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવનનો મારો પણ આ વિસ્તારોમાં વધતો જોવા મળી રહ્યો છે, જેને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને નવી નકોર આગાહી પ્રમાણે આગામી કલાકોની અંદર તંજાવુર, પોંડુચેરી અને ચેન્નઈના વિસ્તારોમાં રીતસરનું આભ ફાટવા અંગે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને હવે આ વાવાઝોડાનો સંભવિત રૂટ બંગાળની ખાડીના દરિયાથી લઈને અરબ સાગરના વિસ્તારો તરફ દર્શાવવામાં આવી રહ્યો છે। આ વાવાઝોડું આજે બપોર સુધીની અંદર બેંગલુરુના વિસ્તારોની અંદર પહોંચતું જોવા મળવાનું છે, જે બાદ આવતીકાલ દરમિયાન આ વાવાઝોડું બેંગલુરુના વિસ્તારોથી લઈને બેંગલવીના દરિયાઈ કાંઠાના અરબ સાગરના દરિયા તરફ આગળ વધતું જોવા મળશે અને 3 તારીખના રોજ આ વાવાઝોડાની તીવ્ર અસરો બેંગલવી અને બેંગલુરુના વિસ્તારની અંદર અરબ સાગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જોવા મળવાની છે અને 4 તારીખના રોજ આ વાવાઝોડું અરબ સાગરની અંદર આગળ ધકેલાતું જોવા મળવાનું છે અને જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે આજથી લઈને 2 તારીખ અને 3 તારીખના રોજ દક્ષિણી ગુજરાતના જિલ્લાઓથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હજી પણ ઠંડીનું ભારે પ્રમાણ વધતું જોવા મળવાનું છે। ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે ગુજરાતના દરિયાની અંદર પણ તોફાની પવનની લહેરો ઉઠતી જોવા મળવાની છે અને ગુજરાતની અંદર પવનની તીવ્રતા 50 કિલોમીટરથી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો ગુજરાતમાં જોવા મળવાનો છે। હાલ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ઠંડીનો પારો વધતો જોવા મળી રહ્યો છે। ગુજરાત ઉપર સતત સિસ્ટમની અસરોને લઈને મોટા પલટાવ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે અને આગામી દિવસોની અંદર જેમાં આવનારી 7 ડિસેમ્બરના રોજ ગુજરાત ઉપર મોટા પલટાવ આવવાની સાથે આજથી આગામી 7 દિવસની અંદર ગુજરાત ઉપર માવઠાનું મોટું સંકટ અને ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે। આવનારી 4 તારીખના રોજ ગુજરાતની અંદર ઘોર અંધકારવાળા વાદળો છવાતા જોવા મળવાના છે, જેમાં પણ દક્ષિણી ગુજરાતના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં કમોસમી વરસાદનો નવો રાઉન્ડ રાજ્યમાં શરૂ થતો હોય તેમ વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ચારે દિશાઓમાંથી આવી રહેલા તોફાની પવનોની લહેરોને લઈને ગુજરાત ઉપર તીવ્ર અસરો વધતી જોવા મળવાની છે। આમ ગુજરાત ઉપર તોફાની પવન સાથે ને આંધી તુફાન વંટોળ સાથે
ઠંડીના પ્રમાણની અંદર પુષ્કળ વધારા સાથે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ભૂક્કા બોલાવવા માટે આવતો જોવા મળી રહ્યો છે. અને અત્યારે વાવાઝોડું બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં, જેમાં પણ પોંડુચેરીના વિસ્તારની અંદર વાવાઝોડું ત્રાટકેલું જોવા મળી રહ્યું છે, જેને લઈને ચેન્નઈ, પોંડુચેરી અને તંજાવુરના વિસ્તારોની અંદર આગામી 2 દિવસ માટે શાળા કોલેજ બંધ કરવામાં આવી છે. તે ઉપરાંત હવાઈ સેવાઓ અને ટ્રેન સેવાઓ પણ આ વિસ્તારો માટે રદ કરવામાં આવી રહી છે. ભારે વરસાદ વરસવાના કારણે આ વિસ્તારોની અંદર 11 લોકોના મોત નીપજી ચૂકેલા જોવા મળી રહ્યા છે. અને વાવાઝોડું આ વિસ્તારોમાંથી પસાર થયા બાદ પણ આગામી 2 દિવસોની અંદર વાવાઝોડાની તીવ્ર અસરો પોંડુચેરી, ચેન્નઈ, નાલોર, બેંગલુરુ, તંજાવુરથી લઈને કોયમ્બતુરના વિસ્તારોની અંદર હજી પણ 2 દિવસો સુધી ભયંકર અસર આ ફેંગલ નામના વાવાઝોડાની જોવા મળવાની છે. અને તમે લાઈવ જોઈ શકો છો કે વાવાઝોડાનું પરિભ્રમણ આ વિસ્તારોમાં ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે. આમ વાવાઝોડાના ગયા પછી પણ આ વિસ્તારોમાં ભયંકર અને તોફાની પવન સાથે વાવાઝોડાની સતત અસરો વધતી જોવા મળવાની છે. અને ગુજરાત ઉપર પણ સિસ્ટમનો ઘેરાવો તીવ્ર સ્વરૂપ ધારણ કરીને અસર દર્શાવતો હોવાના કારણે ઓમાનની અંદર હાઈ પ્રેશર, ગુજરાતની નજીક અરબ સાગરની અંદર હાઈ પ્રેશર અને અરબ સાગરના ઊંડાણવાળા દરિયાની અંદર હાઈ પ્રેશર બનતી જોવા મળી રહી છે. અને વાવાઝોડાની અસરોને લઈને અત્યારે ગુજરાત ઉપરથી પણ સિસ્ટમની એક લાઇન લંબાયેલી જોવા મળી રહી છે. અને લાઇનની અંદર ઘેરાવો બનતો હોવાના કારણે ગુજરાત ઉપર શિયર ઝોન બની રહેલો જોવા મળી રહ્યો છે, જેના કારણે ગુજરાતની અંદર આજથી લઈને આવનાર 7 ડિસેમ્બર સુધીની અંદર વાતાવરણની અંદર પલટા આવવાની સાથે ઠંડીની અંદર પુષ્કળ વધારા થવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં 16 ડિગ્રીથી લઈને 22 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અને ઠંડીનો ચમકારો રાજ્યમાં વધતો જોવા મળી રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તો ઠંડીની અંદર પુષ્કળ વધારો થતો જોવા મળી રહ્યો છે, જેની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદથી લઈને રાજકોટ, ગીર સોમનાથ, મોરબી, જામનગરનો વિસ્તાર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદરના વિસ્તારોની અંદર ઠંડીનો ચમકારો વધતો જોવા મળી રહ્યો છે, જેમાં થાન એટલે કે મોરબીના વિસ્તારોથી લઈને દેવભૂમિ, દ્વારકાના વિસ્તારો સુધી 16 ડિગ્રીથી લઈને 22 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે. અને પુષ્કળ ઠંડીનો મારો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભારે ઠંડી પડતી જોવા મળી રહી છે. આમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર સતત તોફાની પવનનો મારો વધતો હોવાના કારણે તોફાની પવનની ગતિવિધિઓ અને રાજ્ય ઉપર તીવ્ર અસરોને લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર રીતસરનું જોર વધતું જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો જે વિસ્તારોની અંદર સદાબહાર જંગલો આવેલા છે તેવા વલસાડ, સુરત, નવસારી, તાપી, ડાંગના વિસ્તારોથી લઈને ભરૂચના વિસ્તારોથી લઈને નર્મદાના વિસ્તારોની અંદર પણ ઠંડીનો પારો વધતો જોવા મળી રહ્યો છે. અને 22થી લઈને 23 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે. અને આ વિસ્તારોની અંદર પણ ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે માવઠું અને કમોસમી વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. કચ્છના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ઘોર અંધકારની સાથે ઠંડકવાળું વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે, જેમાં લખપત, ખાવડ, રાપર, ગાંધીધામ, બારડોલી, નળિયાથી લઈને માંડવીના વિસ્તારોની અંદર આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટા સાથે મેઘરાજાની તીવ્ર અસરો કચ્છ ઉપર વધતી જોવા મળી રહી છે. અને કચ્છના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં 15 ડિગ્રીથી લઈને અત્યારે 21 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર માંડવીના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે. અને કચ્છ ઉપર પણ સતત ઠંડીનો પારો અત્યારે ગગડીને ભારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઠંડીનું પ્રકોપ વધતું જોવા મળી રહ્યું છે. ફેંગલ નામના વાવાઝોડાની અસરને લઈને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર આમ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 17થી લઈને 18 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર ઉત્તર ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાની અંદર અત્યારે ભારે ઠંડી પડતી જોવા મળી રહી છે. અને ગુજરાત ઉપર ચારે દિશાઓમાંથી આવી રહેલા તોફાની પવનને લઈને ગુજરાતની અંદર
તીવ્ર ઠંડીનો માહોલ વધતો જોવા મળી રહ્યો છે। સાથે સાથે તોફાની પવનોની ગતિવિધિને લઈને ગુજરાત ઉપર આવનારી 7 તારીખ સુધીની અંદર વરસાદની સાથે સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે માવઠાનું સંકટ વધતું જોવા મળી રહ્યું છે। જેમ જેમ વાવાઝોડું બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધશે તેમ તેમ ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ આવવાની સાથે વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપર વધતો જોવા મળી શકે છે।